એક જ દિવસે એક જ સુવિધાનું બે વાર લોકાર્પણ થાય તેવું ક્યારે બન્યું છે ખરું? અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શાકભાજીના થડાનું લોકાર્પણ કર્યા બાદ 4 કલાક રહીને કોંગ્રેસે પુનઃ લોકાર્પણ કર્યું। એટલું જ નહીં પરંતુ લોકાર્પણની તકતી ભાંગી અને ભૂકો કરી નાખી। અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સવારે 9 વાગે મેયર સહિત અન્ય મહાનુભાવોએ શાકભાજીના થડાનું લોકાર્પણ કર્યું। લોકાર્પણની તકતી પણ લગાવવામાં આવી। હવે અહીંયા જુઓ, આ એ જ જગ્યા છે, પણ લોકાર્પણ કરાવનારા લોકો અલગ છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર તેમજ ગોમતીપુરના કોર્પોરેટરો સહિત અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓએ બપોરે 1 વાગે ફટાકડા ફોડી થડાનું લોકાર્પણ કર્યું। અને એટલું જ નહીં, પરંતુ સવારે લોકાર્પણ વખતે જે તકતી લગાવવામાં આવી હતી તેને તોડી નાખવામાં આવી। આમ કરવા પાછળ કોંગ્રેસના ધારાસભ્યનું કહેવું છે કે નિયમ મુજબ આમંત્રણ પત્રિકામાં સ્થાનિક ધારાસભ્યનું નામ હોવું જોઈએ। એટલું જ નહીં, પરંતુ લોકાર્પણની તકતીમાં પણ નામ હોવું જોઈએ, તેનું પાલન થયું નથી। અને વડિયા થડા બનાવવા માટે કોર્પોરેટરો અને ધારાસભ્યે રજૂઆત કરી ગ્રાન્ટ આપી હોય ત્યારે ભાજપ આવું વર્તન કઈ રીતે કરી શકે? કોર્પોરેશન દ્વારા જે ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું, ધારાસભ્ય તરીકે પત્રિકામાં મારું નામ છાપવામાં આવ્યું ન હતું, જે પ્રોટોકોલની વિરુદ્ધમાં છે। મેં જ્યારે બજેટ આપ્યું, આ વિસ્તારનું એક જાગૃત ધારાસભ્ય તરીકે મારી રજૂઆત હોય તેમ છતાં પણ મારું પત્રિકામાં નામ ના છાપ્યું હતું। મેં ધાર્યું તો સવારે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની તાકાત નથી કે આ થડા માર્કેટનું ઉદ્ઘાટન કરીએ અને થડા માર્કેટના એક એક કાર્યકરને ત્યાં પૂછશો જે માર્કેટવાળા છે એ કોઈ પણ હાજર ના રહે। પણ થડાવાળા માર્કેટને ગરીબ માણસને પોતાની રોજીરોટી વર્ષોથી એ લોકોની છીનવાઈ ગઈ હતી, એ રોજીરોટી ફરી પાછી મળી રહે એટલા માટે મેં આ ઉદ્ઘાટન થવા દીધું। પણ અમારો જે રોષ છે, ભારતીય જનતા પાર્ટી એમ સમજતી હોય કે એમના બાપનું રાજ છે, તે વસ્તુ જે જુદી છે। આ બાબતને તંત્ર અયોગ્ય ગણાવે છે। નામ નહીં લેવા બાબતે તોડફોડ કરી અને નુકસાન કરવા કરતા યોગ્ય રજૂઆત કરવી જોઈએ તેમ કહી તંત્ર આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું કહે છે। ગોમતીપુરમાં 40 વર્ષ કરતા પણ વધુ જૂનું બજાર આવેલું છે, જ્યાં શાકભાજી વેચનારા લોકો માર્ગ પર બેસતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા થતી હતી। આ સમસ્યા હલ કરવા 2005માં સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરી અહીંયા થડા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું। 2008 બાદ 30 લાખના ખર્ચે થડા બનાવવાની કામગીરી કરવામાં આવી। થડા બનાવવા માટે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યએ ગ્રાન્ટ આપી હતી। થડા બની ગયે 2.5 વર્ષ થવા છતાં તેનું લોકાર્પણ ન કરાતા વિવાદ સર્જાયો હતો। તે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હતો। આ અંગેનો અહેવાલ જીએસટીવીએ પ્રસારિત કરતા તંત્ર સફાળું જાગ્યું હતું। ત્યારે હવે રહીને લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે ફરીથી વિવાદ સર્જાયો છે। ત્યારે જોવાનું એ રહેશે કે આગામી દિવસમાં આ વિવાદ વકરે છે કે નહીં। કેમેરામેન નિલેશ સોસા સાથે ઝલક અધ્યારુ અને નરેશ મકવાણા, જીએસટીવી, અમદાવાદ।